ચરમ પર પહોંચી રહ્યો છે ને જેમ ગરમી વધી રહી છે એમ આગ લાગવાના બનાવો પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે ને એમાં પણ રાજકોટમાં આગ લાગવાના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। રાજકોટ જીઆઈડીસીમાં વધુ એક જગ્યાએ આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી। આગ ઉપર કાબુ મેળવવાના ખૂબ પ્રયત્નો પણ કરવામાં આવ્યા। ભંગારના ગોડાઉનમાં ભંગારના ડેલામાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। મયુર પાસેથી વિગતે જાણીએ। મયુર, નુપુર, આગ લાગવાનો સિલસિલો રાજકોટની અંદર યથાવત છે। અગ્નિકાંડ બાદ અનેક પ્રયાસો કરાયા હતા કે રાજકોટના અલગ અલગ વિસ્તારો સલામત રહે, પરંતુ દર અઠવાડિયે 15 દિવસે આગનો બનાવ બને છે। આવી જ ઘટના આજે જીઆઈડીસીની અંદર બની છે કે જ્યાં ભંગારના ડેરાની અંદર આગ લાગી હતી। આગ વિકરાળ થાય તે પહેલા જ ફાયર બ્રિગેડને કોલ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ભંગારની અંદર ભરેલો કચરો અને ભંગારનો સામાન છે તે આગની અંદર ભસ્મીભૂત થઈ ગયો હતો। આગ ક્યાં કારણે લાગી છે એ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ સારી વાત એ છે કે આગની અંદર ન તો કોઈ જાનહાનિ થઈ છે, ન તો કોઈ વ્યક્તિને ઈજાઓ પહોંચી છે। ભંગારના ડેલાની અંદર મોટા પ્રમાણમાં ભંગાર અને કચરો રાખવામાં આવ્યો હતો અને ત્યાં કોઈ તણખલો અથવા તો કોઈ વસ્તુ લાગી જતા આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। અને એવું નથી કે માત્ર રાજકોટમાં અલગ અલગ જગ્યાએ પાછલા કેટલાય દિવસોની અંદર તમે જુઓ તો રોજ ક્યાંક ને ક્યાંકથી આગ લાગવાના બે ત્રણ ચાર પાંચ બનાવો સામે આવતા હોય છે અને આ દ્રશ્યો એની સાબિતી આપે છે। ક્યારેક અમદાવાદની અંદર આગ લાગે છે, ક્યારેક હોસ્પિટલની અંદર આગ વડોદરામાં લાગે છે। રાજકોટના ભંગારના ડેલામાં આગ લાગી હતી, સરકારી હોસ્પિટલની અંદર પણ આગ લાગી, રિક્ષાનું ગેરેજ સળગે છે। આગ અત્યારે એક સામાન્ય વાત થઈ ગઈ હોય એવું લાગે છે। થોડીક અમથી બેદરકારી એક મોટી દુર્ઘટનાનું કારણ આ ગરમીમાં બની શકે છે। અંકિત પાસે જાણીએ કે ક્યાં ક્યાં કેવો કહેર વરસ્યો છે। બિલકુલ, 4 અલગ અલગ જગ્યાએ આગના બનાવ બન્યા, જેમાં રાજકોટની એક માહિતી આપણે સાંભળી લીધી। બીજી તરફ ધંધુકા રેફરલ હોસ્પિટલ, તેમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો છે। બીજી તરફ અમદાવાદના કાલુપુરના શાક માર્કેટ છે, તેમાં પણ આગ લાગવાનો બનાવ છે। વિગતવાર જો વાત બની, તેમાં ધંધુકામાં રેફરલ હોસ્પિટલમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં 108ના કર્મચારીએ સજાગતા દાખવી, જેને કારણે આગ જે છે તે વધુ પ્રસરતા અટકી હતી અને ત્યાં આગળ જ આગ બુઝાવવાના પ્રયત્નો જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા હતા। તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમને બોલાવી દેવામાં આવી હતી। બીજી તરફ અમદાવાદના કાલુપુરના શાક માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં તેલિયા મિલ કમ્પાઉન્ડમાં આગ લાગી હતી। હવે આગ લાગવાના કારણે ફાયર બ્રિગેડ જે છે, ફાયરની ટીમ જે છે તે તપાસ કરશે કે ત્યાં ફાયર સેફટી હતી કે નહીં, પરંતુ ઓવરઓલ જો જોવા જઈએ